પણ છતાંય સારી નોકરી હોવા છતાંય તેમાં કંઈક ના કંઈક દુઃખ દરેકના ઘરમાં સહન, કોઈના ઘર પરિવારના સંસારના દુઃખ છે, કકરાટ ઝઘડા કંકાસ, કોઈના પૈસાથી દુઃખી છે, કોઈ બીમારીથી દુઃખી છે, કોઈને સંતાન નહીં, કોઈને રહેવા ઘર નહીં, કોઈને નોકરી ધંધો નહીં, કંઈક ની કંઈક વાતે અલગ અલગ માણસોનું અલગ અલગ દુઃખ કોઈને વ્યક્તિગત છે જે કોઈ નહીં કહી શકતો. એવા કઈક ભાવિક ભક્તો છે બેઠા છે, મને ખબર છે. જે દુઃખ તમે કોઈ ના કહી શકતા હોય ને, તમે કોઈને વાત ના કરી શકતા, અંદર અંદર મૂંઝાતા હોય કે હું શું કરું માં, હું ફસાયો છું, ફસાઈ છું, આમ તેમ, તો તમારે એવી ચિંતા નહીં કરવી. કોઈ હોંભરતું નહીં, હું રોમવારી મેરડી બેઠી છું. પણ દીકરાઓ, જો કદાચ એવા દુઃખમાંથી બહાર નીકળવું હોય, એવા અંધકારમાંથી બહાર નીકળવું હોય, તો મને જીવન હોપવું પડશે, મારું બની જવું પડશે. મારાથી થતા હોય ને એટલા દુઃખ તો કદાચ મારી મોનતામથી કામ પૂરા કરી આલીશ. અને કદાચ 2 4 5 6 7 કામ કદાચ મોનતાથી કરી આલું, અને આગળ કદાચ કોઈ કારણોસર તમારું કામ હું નહીં કરી શકું ને, તો તમારી માતાને કરાવડાવીશ, પણ તમને તોય નિરાશ નહીં થવા દઉં. એમ તો હું બેઠી છું, પણ તમે બસ આઈને ખાલી માનતા રાખો, કામ થઈ જાય, માનતા પૂરી કરી દો. ફરી રવિવાર આવો, માનતા રાખો, કામ થઈ જાય, માનતા પૂરી કરી દો. તમારું તો કામ થાય, પાછું બાજુવાળાની રાખો, એનું કામ થઈ જાય, મામાની રાખો, માસીની રાખો, ફલાણીને રાખો, બધાની જેની જેની માનતાઓ રાખવી રાખો. તમારા બોલ ઉપર બીજાના કામ કરી આલું છું. તમે કોકને વાગરી કરો કે રાખ ખુખાર મેરડી માની મોનતા, જા તારું આ દુઃખ મટી જશે, તો તમે બોલો છો ને, તો તમારા બોલે કોકનું કામ કરી આલું છું. અને બોલે એટલા અડધા દાડા બોલ્યા હોય, 15 દાડા 15 દાડો ના થાય. તો તમારા બોલે જો બીજાના કામ કરતી હોય, તો તમારી પર મારી નજર છે ને, મારી કૃપા છે ને, તમે મારા ચૂંદડી હેઠળ જ છો ને, એવો વિશ્વાસ રાખજો. ભલે ખાલી દેખાતી નહીં, પણ ડગલે ને પગલે હું છું. પણ તમારું દુઃખ ના મટે, તમારી કોઈ તકલીફ જલ્દી દૂર ના થાય, તો કિસ્મત ભાગ્ય નહીં માનવાનું, પણ એવું વિચારી લેવાનું કે માં, આ દુઃખ પડ્યું ને તારે તારો ભેટો થયો છે. આ દુઃખમાં તું અમારી સંભાળ લેવા માટે મળીશ. ભલે માં દુઃખ 5 વર્ષે મટતું, પણ તું માં દુઃખમાં જોડે રહેજે. બસ, ભલે દુઃખ દૂર ના થાય, ચિંતા નહીં. દુઃખ દૂર નહીં થાય, ચિંતા નહીં માં, ધીરે ધીરે તારી રીતે કરજે તું તાર. કેમ કે તમારા દુઃખ દૂર કરવા માટે મારે શું કરવું પડે તમને ચો ખબર છે. મારા જેટલા તમારા કર્મો ચેક કરવા પડે, તમારા બાપ દાદાના કર્મો ચેક કરવા પડે, તમારી જેટલી ભક્તિ ચેક કરવી પડે, તમારી અંદર જેટલું પુણ્યદાન પડ્યું છે એ જોવું પડે. પણ જો તમે પુણ્યદાન ઓછા કર્યા હોય, પાપ વધાર કર્યા હોય, તમે મારી માનતા રાખો અને હું તમારા કામ કરવા જાઉં, તો મારા ભગવાનનો વિધાન મને રોકે કે જો આવા ભક્તોના તાર કામ કરવા હોય ને, તો અત્યાર સુધી એને બહુ ખોટા કર્મો કર્યા છે, બહુ પાપ કર્યા છે, પણ આના કામ કરવું હોય ને તો એમને એમ નહીં થાય. એના પાપ પુણ્યના લેખા જોખા જોઈ લેજે. તો કદાચ તમારા ખાતામાં હું જોઉં કે પાપ વધાર પડ્યું છે, પાપનું પલ્લું ભારે છે, એટલે હું દરેક દીકરાઓ દીકરીઓને શીખવાડું છું, એક સલાહ આલું છું, માર્ગદર્શન આલું છું. દીકરાઓ કઈ ના થાય ને તો કઈ નહીં, પણ આવા પશુ પક્ષીની થોડી થોડી સેવા કરતા રહેજો. મારા નામે કરો, તમારી કુળદેવીના નામે કરો, તો એ કદાચ 5 કિલો ચકલાન ચણમાં તમારું ચયું દુઃખ જતું રહે છે ખબર પડે. એ તો સમય જતા પડે, પણ આજના માણસો તાત્કાલિક હિસાબ જોઈએ.
આજે ભક્તિ ચાલુ કરી અને તાત્કાલિક સુખ જોઈએ તો હું માતા નહીં દુનિયાના છેડામાં જઈ આવો. તાત્કાલિક જો કોઈ ભગવાન માતાજી તમને સુખી કરત મને કાંઈ કહેજો કે આ માતાજી હતા ના ભગવાન હતા, તાત્કાલિક અમને 5 રવિવારમાં સુખી કરી નાખ્યા. બને એવું? ક્યારેય ના બને, ક્યારેય ના બને. એના માટે એની ભક્તિ કરવી પડે. અને ભક્તિ કોને કહેવાય? સેવા, પરોપકાર, દયા ભાવના બીજા પ્રત્યે આવતી હોય ને તો એ ભક્તિ છે. પણ આજે માણસ પોતાનું પેટ ભરવા તૈયાર છે. ભલે ને બહાર ગાયો ભૂખી મરતી, કૂતરા ભૂખે મરતા, આવા પશુ પક્ષી જીવ ભૂખે મરતા, પોતાને જ તરસ લાગી પોતે જ પાણી પી લેવાનું, બાજુવાળાને પૂછવાનું નહીં પાણી પીવું છે કે નહીં. આજનો માણસ આવો સ્વાર્થી છે. પણ જેણે હંમેશા કદાચ કોકના ખવડાઈને ખાધું છે, જેણે હંમેશા કોકના ખવડાઈને ખાધું છે, એના ઘેર કદાચ કોઈ પ્રારબ્ધનું દુઃખ આવી જાય કર્મોનું, છતાં એ દુઃખમાં હું પોતાની વાડ બની રક્ષા કરવા વાળી મેરડી માતા છું. એને અહેસાસ તો ના થવા દઉં, એના દુઃખમાં એટલો આનંદમય રાખું ને એને એવું લાગે કે મને કોઈ દુઃખ જ નહીં. દુનિયા એમ કે આ દુઃખી છે પણ તમને એટલો આનંદ રાખો, એટલો હરખનો હસતો રાખો ને, ભલે તમારા જોડે કશું જ ના હોય પણ સુખ અંદરનો વિષય છે, બહારનો વિષય નથી. આજે પૈસા કમાવશો, પૈસા કમાવો તે નોકરી ધંધો કરો છો ને, જે બી મહેનત મજૂરી કરો છો શેના માટે? પૈસા માટે. તો એ પૈસા તમારી જોડે આવી જાય હાથમાં આવે એટલે તમને આનંદ લાગે, તો તમે પૈસાના ભૂખ્યા નહીં, તમે આનંદના ભૂખ્યા છો. તો તમારા આત્માને શું જોઈએ છે? આનંદ. હવે આનંદ તમે પૈસામાં ખોરો છો, માન સન્માનમાં ખોરો છો, સારા કપડાં પહેરવામાં ખોરો છો, સારા ઘરમાં ખોરો છો, પણ યાર જે તમે સુખ એ પૈસા ગાડી બંગલામાં માન સન્માનમાં ખોરો છો ને એવા પૈસાવાળા ગાડીવાળા બંગલાવાળા એ તે સુખ ખોરે છે. હવે એ શેનું ખોરે છે એમને પૂછી આવજો. જાઓ, મૂળા ધોકો જ છે સુખનો. કોઈ સુખ સાચું મળતું? બધા એકબીજાને બતાવો છો કે હું સુખી છું, કોઈ સુખી નથી આ સંસારમાં. આ વિશ્વાસ રાખો. માથા પીટો છો ને, માથા પસાડો છો ને, અમે દુઃખી માડી, અમે એવા કેવા પાપ કર્યા કે અમે દુઃખી, આખું અમારું કુટુંબ સુખી છે, અમારા બધા હગાવાળા બધા સુખી છે, માં અમે એવા કેવા કર્મો કર્યા કે અમે જ દુઃખી. એમનું દુઃખ જોવા ગયા છો તમે કોઈ દાડો? એ દરવાજા વાંખીને રોતા હોય છો, ખબર હોય તમને. માતાજી હું બહુ માનું છું તમને, હું મારી ચામુંડાને બહુ માનું છું, મારી મહાકાળીને બહુ માનું છું, મારી મેલડીને બહુ માનું છું માં. પણ જે નહીં માનતા એ બધામાં સુખી અને હું માનું એ દુઃખી. આવું ચમ આવું થાય છે કોકને. તો એ સુખના ખાલી નાટક છે. કોઈ દાડે જે વ્યક્તિનું તમે નામ દો છો, જે વ્યક્તિનું ઉદાહરણ આલો છે, એ વ્યક્તિ જોડે ક્યારેય બેઠા છો તમે? સુખ દુઃખની કોઈ દાડે વાત કરી છે? એ તમને મળે તો કેમનું છે કે મજામાં આનંદમાં? એવું જ કહે છે ને, સુખી છું ભલે દુઃખી હોય. પણ એ દુઃખ કોને કે? એનો જે ખાસ માણસ હોય, એનો મિત્ર હોય, એની બેનપણી એને કે, એનો ભાઈબંધ ને એનો મિત્ર જાણતો કે એની બેનપણી જોતી હોય કે આ કેટલો દુઃખી છે ને આ કેટલી દુઃખી છે. બીજા કોઈ ખબર હોય નહીં. તો તમારે એવું નહીં માની લેવું કે અમે દુઃખી છીએ અને આખો સંસાર સુખી. ના, ઘેર ઘેર દુઃખ છે, પેઢીએ પેઢીએ દુઃખ છે. જે ભગવાન માતાજીથી વિમુખ છે, જે ધર્મના માર્ગથી વિમુખ છે, એ બધા દુઃખી દુઃખી ને દુઃખી કંઈક ની કંઈક વાતે. ભલે અજોબોપતિ કહેવાતા, ભલે સ્ત્રી ટાઈટ કપડા પહેરતા, પણ કોઈ સુખી નથી. હવે એ સુખની વાત કરું. તમે જે ઉદાહરણ આલો છો, ગાડી, રૂપિયા, બંગલા, જમીનો, માન સન્માન, તો એ છે ને તમે એવું કહેતા હોય ને કે અમે ભક્તિ કરીએ છીએ માં, અમે દુઃખી, અમે તો સાયકલ લઈને ફરીએ, પેલો નહીં કોઈ માનતો,
નાસ્તિક છે, કોઈ માતાજી ભગવાનને નહીં માનતો, દારૂ પીવે છે, માંસ મટન ખાય છે, તો એ ગાડી લઈને ફરે છે. ચમ આવું? એનું કારણ કહું, સમજણ પડે એના માટે. એટલે આ દેવી શક્તિ જોડે આ જે રિહામણા કરવાના થાય છે ને, એ બધા મેલ દો. અમુક વાર રિહાઈ જાય દુઃખ ના મટે એટલે જવા દો ને. માતા જ નહીં વાપરતી. અલે માતા વાપરે છે, પણ ત્યાં છે ને માતાનું વાપર્યું છે. તે સુખી દેખાય છે, તે સુખનું કારણ શું? એ માંસ મટન ખાતો હોય, દારૂ પીતો હોય, અભિમાન કરીને રાવણ જેવો ફરતો હોય, છતાંય કે ગાડી લઈને ફરે છે, બંગલામાં ફરે છે, એની જોડે પૈસા છે, બધું જ છે. તેનું કારણ શું છે? કંઈક ને કંઈક વાતે એના ગયા જન્મમાં એનો પુણ્ય પડી હશે, પુણ્ય પડ્યું હશે, અને એ પુણ્યના સ્વરૂપે એના લેખમાં ભગવાને એના આટલું પૈસાનું સુખ એને લખી દીધું હોય. એટલે આપોઆપ છે ને એ આપે રૂપે અચાનક પૈસા વાળો બની જાય. કોઈ માતાજીની ભક્તિ કર્યા વગર, કોઈ ઉપાસના કર્યા વગર. એટલે એને એવું લાગે હું જબરો છું, પણ એને ખબર નહીં કે આ મારા પુણ્યનું ફળ છે ગયા જન્મનું. આ જેમ જેમ ખાલી થશે, જેમ 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 ખાલી થશે એમ એમ ધીરે 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 5, 7, 10 વર્ષ પછી છે ને ફુગ્ગાની જેમ ફૂટી જશે, ચોય દેખાશે નહીં. જોવો છો ને આવું નજર હોમે, તો તમારે ક્યારે એમની તુલના નહીં કરવી કે જે નહીં માનતા એ બધા સુખી રહે છે, જે માને છે એ દુઃખી છે. જે નહીં કોઈ નીતિ નિયમ પાળતા એવા રૂપિયાવાળા તો બધા કરોડપતિ છે, અને અમે ગરીબ. તો માતાજીના દરબારમાં કોઈ અમીર ગરીબ હોતું નથી. પણ એ જે તમે અમીરની વાત કરો છો, એ અમીરને ઘેર એને એટલે જન્મ થયો છે કે એના કંઈક ને કંઈક વાતે ગયા જન્મના એના હારા પુણ્યો પડ્યા હશે. બેલેન્સ, એ બેલેન્સ વાપરવાનું ભગવાને વાપરી લે. જેવું એ બેલેન્સ પત્યું, એવા દુઃખના પહાડ તૂટી પડે. હવે આખી જિંદગી તેને ભગવાનનું નામ, માતાજીનું નામ તો લીધું ના હોય, એટલે એનો શું થાય? વિનાશ થઈ જાય. શું થાય? પૂરેપૂરો વિનાશ થઈ જાય. નહીં જોતા બધી મોટી મોટી ઘટનાઓ બને છે, ગાડીમાં જતા હોય ને એક્સિડન્ટ થઈને પાપડ થઈ જાય, આ થઈ જાય, તે થઈ જાય. બધું શું છે કારણ? પાપ. તમે અભિમાન કરીને ફરો, કોઈ ભગવાન માતાજી નથી, આમ નથી, તેમ નથી. ભગવાનના ગારો બોલો, માતાજીને ગારો બોલો, મેણા મારો. કોઈ ભક્ત હોય એનો ઉપહાસ કરો, એની મજાક ઉડાડો, એને દુઃખી થવાનું કદાચ કારણ બનો. તો તમે એવું માનતા હોય કે કોઈ નહીં જોતું? ના, એના જીતે માતાજી ભગવાન હોય, જોતા હોય. પણ માતાજીને ખબર હોય કે એનું થોડું બેલેન્સ છે, બેલેન્સ પતવા દો, એટલે મારે મારવાની જરૂર નહીં, આપે રૂપે ઉડી જશે, કાળ ખાઈ જશે એને. એટલે તમારે ક્યારે કોઈની તુલના કરવી. તમે ગરીબ છો તો ભગવાને તમને ગરીબના ઘેર જન્મ આલ્યો છે, તો એનો આભાર માનવો, માતાજીનો આભાર માનવો કે ભલે માં અમે ગરીબના ઘેર જન્મ લીધો છે. હું માનું છું કે તમારા મોટા મોટા સપના હોય, ગાડીના, બંગલાના, બધાય સપના ના નહીં જોવો સપના, પણ કદાચ ભક્તિ કરો ના ગાડી ના આવે, ઘર ના આવે, કોઈ કામ ના થાય, તો નિરાશ નહીં થવું. તમારે એવું સમજી લેવાનું કે આ જે દુઃખ છે ને, એ દુઃખ જેટલું 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 પડે છે ને, એટલું એટલું કદાચ વેઠી લેશો ને માતાજીના ભરોસે. શું કીધું? જેટલું દુઃખ પડે છે જીવનમાં, એટલું દુઃખ કદાચ તમે તમારી કુળદેવીના ભરોસે કે મારા જેવી મેલડીના ભરોસે વેઠી લેશો ને, તો તમારા જન્મો જન્મના પ્રારબ્ધ દુઃખ હોય વેઠવાના, એ આટલા હોય ને આટલા માતાજી પતાવવા માંગતી હોય, પણ સમજો નહીં. એટલે કે માતાજી અમે દીવાબત્તી ચાલુ કરી, ભક્તિ ચાલુ કરી, એટલે ખૂબ તકલીફો વધી જાય. અમુકના આવું થતું હોય તો વધી જાય. કારણ શું છે કે માતાજી હાથે કરીને વધારે આલ્યું, લે આ તારા ભોગવવાનું લખ્યું તો થોડું જલ્દી જલ્દી ભોગવી લે, હું બેઠી છું જોડે, ચિંતા ના કરી, તને ભૂખે નહીં મરવા દઉં, તને લાચાર નહીં બનવા દઉં, તને મરવા નહીં દઉં, ચિંતા ના કરી. તારી બાપ દાદાની માતા બેઠી છું, તમારી માં તમારા પડખે ઊભી રહે છે. ભલે કદાચ પહેરવા કપડા ના રહ્યા ને, પણ તો એનો આભાર માનવો, તો એના પ્રાર્થના કરવી કે માં
ભલે પહેરવા લુગડા ના હોય પણ તું મારી માં હાજરા હજુર મારી જોડે મને વિશ્વાસ છે. ભલે પણ માં તું જેમ રચાવો જેમ રાખે એમ આવી કષ્ટો તકલીફો જેણે જેણે જીવનમાં વેઠી છે ને એના અસલ મહાસુખ મળ્યા છે. એમને ભૂલી જાવ મળી જાય બધું. તમે તો આયા જાણે કઈ સુખની ખાણ હોય, લૂંટવા આયા તો હું તો કહું લૂંટી જાઓ જેટલી લૂંટવી હોય મારી કૃપા. પણ મને એમને એમ નહીં લૂંટી શકાય, ભાવ ભક્તિથી લૂંટી શકશો, એમને એમ નહીં લૂંટાવ. વાતો વાપરીને જગતમાં ખુખાર મેલડી જબરા કોમ કરે છે, ખુખાર મેલડી જબરી માતા છે. ખાલી મોનતામાં ભલ ભલા દુઃખ મટાડ દે છે. ઘેર બેઠા સપને આવીને કુળદેવીને નોમ બતાવી દે છે. ઘેર બેઠા સપને આવીને દુઃખનું નિવારણ કહી દે છે. ખાલી નોમ દેતા સેકન્ડ પલવારમાં કોમ કરી દે છે. હોભર્યું ને, જોયું ને અનુભવ, અને તમે અનુભવ કર્યા તો માતાજી તો સહજ અહીં. તમે નહીં મોનો કે મોનશો એમાં મારામાં કોઈ ફરક પડવાનો. એટલે તમે મોનો છો તો ભલે એવો વિશ્વાસ રાખીને મોની લેવાય કે આમે માં હું નતો મોનતો. આમે તમે ના મોનો, કદાચ માતાજી ભગવાનને ના મોનો છતાંય દુઃખ આવવાનું એ આવવાનું જ છે ને. એને રોકી શકશો? વગર આમંત્રણ એ આવે છે, નહીં આવતું? આમંત્રણ આનો દુઃખ ને કે હવે દુઃખના આમંત્રણ છે અમારે ઘેર આવો, એ રાહ જોવો છે. આવી જાય છે ને સમય, અને અત્યારે સમય આવી જ ગયું છે ઘેર દુઃખ વગર આમંત્રણનું. તો એ દુઃખ તમારા ઘેર આવી ગયું બરોબર, તો હવે તમારે એક જ વાતનો વિશ્વાસ રાખવાનો છે કે માતાજી આ દુઃખ અમારા ઘેર આવ્યું છે ને, પણ આ દુઃખનું નિવારણમાં એક તારી પર ભરોસો રાખ્યો છે. જગતમાં મારે બીજે ચોય જવું નહીં, ચોય પૂછવું નહીં. ભલે તું જે રચાવે એ ખરું. અહીં કોનું કામ છે? જે પૂરેપૂરું કહી દે કે માં તું કરે, અમારે કોઈ પૂછવું નહીં, દોડાય નહીં, ને ખાવાનું જંતર મંતરે નહીં કરો, વારણ કારણ નહીં કરું, જેમ થાય એમ જોઈ રાખીશ. મારી ખુખાર મેરડી તું બેઠી અને સમજી લો જે થાય છે મારા નજર હોમે થાય છે એવો વિશ્વાસ રાખજો. તમે દુઃખમાં કદાચ રોતા હોય, પ્રાર્થના કરતા હોય, કોઈ કારણોસર કદાચ તમારી કોઈ અરજી ના હો પૂરી કરું, તોય તમારે એવું નહીં વિચારવાનું કે મેં તમારી પ્રાર્થના નહીં સાંભળી. ના, મેં તમારી પ્રાર્થના, તમારી અરજી મેં સાંભળી છે, પણ હું શી ખબર હું તમારી પરીક્ષા કરું છું. કોઈ દીકરો પ્રાર્થના કરે કે માં મારે આટલું દેવું છે, 6 મહિનામાં દેવું ભરી આલજે. 6 મહિનામાં ના ભરી આલું, પણ જેનો જેટલો વધારે ભરોસો હશે ને એની એટલી વધારે પરીક્ષા થશે. અમુક નહીં કહેતા માડી, અમુક તો પહેલા રવિવાર આયા અને બીજા રવિવારે એને કામ થઈ ગયું કે અને માડી અમે 4 મહિનાથી 6 મહિનાથી આવીએ છીએ માં, તું સપને આવી, દર્શન આલ્યા, તારા અનુભવો કરાયા, બધુંય મેં કોકને કીધું એનું કામ થઈ ગયું. અમારા જોડે આવતા બાજુવાળા એ આયા, એક રવિવારમાં કોમ થઈ ગયું. માં મારી મારું જમ નહીં થતું, તેનું કારણ માં નતું કેવું પણ કહી દઉં છું. તમે જેટલા વધારે માનશો ને, જેટલો વધારે વિશ્વાસ હશે ને, એટલી તમારી કસોટી દેવી શક્તિ કરે ને. કેમ કે જો તમે મને માતાને જ માગી લીધી હોય તો પછી તમારી કોઈ અરજી પૂરી ના કરું ને તોય મોની જવાનું તરત. હાર માડી હશે, અમારા કોઈ ગુના કર્મો એવા હશે ત્યાં કોમ ના કરે, પણ મને તારી પર વિશ્વાસ. વિશ્વાસનું નામ કોને કહેવાય? આને કહેવાય. પણ તમારે એવી ચિંતા નહીં કરવી કેવા જબરા હલવાયા હોય ને તારે હું નહીં આવું. આવા ભક્તોને જે ટાઈમે બરોબર હલવાયા હોય, કોઈ આશરો ના રહે, કોઈ આધાર ના રહે, ખાલી એક આહુડું પાડે ને, હું ખુખાર મેલડી જોડા પહેરવા ના રહું. આવી માતા શું ગોડાઓ ઓળખાણ થાય અને થશે, અને ઓળખાણ એને થશે જેને હું ઓળખાણ કરાવવા માંગુ છું. મને કોઈ આ દુનિયામાં ઓળખી શકે, એક જ ઓળખી શકે જેને હું
ઓળખાણ આલવા માંગુ છું, એને જ મારી ઓળખ થાય. નહીં તો જેવા તેવાને મારી ઓળખ થવાની. જેમ અર્જુને ભગવાન કૃષ્ણના વિરાટ સ્વરૂપના દર્શન કરવા માટે એક પ્રાર્થના કરી કે ભગવાન તમે આખા અખિલ બ્રહ્માંડના પરમાત્મા છો, મારે તમારા વિરાટ સ્વરૂપના દર્શન કરવા. તારે ભગવાને શું કીધું કે આ આંખોથી તમે મારા દર્શન કરી શકો નહીં, આના માટે મારે તમને દિવ્ય ચક્ષુ પ્રદાન કરવા પડશે. ત્યારે અર્જુને દિવ્ય ચક્ષુ પ્રદાન કર્યા ને ત્યારે અર્જુને વિરાટ સ્વરૂપના દર્શન ભગવાનના કર્યા. અને આજનો માણસ નરી ઓંખે મેરડીમાં ફરવા નીકળ્યો છે. આ નરી ઓંખે માતાજીને જોવા નીકળ્યો, ચોથી દેખાય ગોડાઓ. આ બુદ્ધિના જ્ઞાનથી ઓળખવા બેઠા છો આજના માણસો, ચોથી તમને ઓળખાણ પડે. હું તો મન બુદ્ધિથી પરે છું. કેવું? તમારી મન બુદ્ધિથી પરે છું. મારી ઓળખાણ બુદ્ધિથી થાય, મારી ઓળખાણ આંખોથી થાય. એટલે તો મંદિરમાં જાવ છો એટલે આંખો નહીં બંધ કરવી હતી તોય થઈ જાય છે. થઈ જાય છે ને? થઈ જાય છે ને? એ દેવનો એવો પ્રભાવ હોય છે કે એના સમક્ષ જવાથી આપે રૂપિયા આંખો બંધ થઈ જાય. કેમ થઈ જાય? કે તમે આ આંખોથી દેવી શક્તિને ભગવાનને જોઈ શકતા. તો તમારે જોવાનું હોય તો ખાલી 5 મિનિટ વધારે નહીં. તમારા ઘેર તમારી ચામુંડમાં હોય છે, મહાકાળી હોય છે, શક્તિ હોય છે, ખોડિયાર હોય, જે તમારી કુળદેવી, જે તળાવ માતા જેને તમે માનતા હોય એ બધા માતાજીને તમારે અનુભવ કરવો હોય તો ઘેર ફોટામાં છે ને ખાલી વધારે નહીં, એક ધારી 5 મિનિટ કોઈ જોઈ બતાવો. એની દ્રષ્ટિ નહીં ટકે. ટકશે નહીં? ટકે. એ નહીં જોઈ શકે 5 મિનિટ એક ધારી. ક્યારે 5 મિનિટની વાત છોડો, 2 મિનિટ નહીં જોઈ શકે કોઈ. તો એક ફોટામાં જો કદાચ 5 મિનિટ તમે કે 2 મિનિટ તમે એક ધારી કોઈ પણ દેવી શક્તિના ફોટા હામું તમે નહીં જોઈ શકતા તો આ નરી આંખે ક્યારે તમને દેવી શક્તિ દેખાશે? કહો. એ સૂક્ષ્મ રૂપે હોય, સૂક્ષ્મ રૂપે તમારી જોડે 24 કલાક હાજર રહેતી હોય. પણ અનુભવ કરવા માટે એની ભક્તિ કરવી પડે, તારે આનો અનુભવ થાય. નકર આ બધાને ઓળખ થાય? બધાને થઈ જાય? બધા નહીં થતી. અને થઈ જતી હોય તો સારું નહીં. તો લો અબ્બી હાલ ઉડીને બતાવું. આમ ત્રિશુલ બિશુલ બકરો બકરો લઈને આવી જવું. પણ ના થાય ને. પ્રગટમાં કોઈ પણ ભગવાને, કોઈ પણ માતાજીએ પ્રગટમાં કોઈ દાર દર્શન આલ્યા? અત્યાર લગીના ઇતિહાસમાં જોઈ લો તમે. કોઈ દાર પ્રગટમાં પહેલા કદાચ ભગવાને સતયુગમાં આલ્યા હશે દર્શન. પ્રગટમાં કોઈ દાર દર્શન આલ્યા? કે મેરડીમાં સાક્ષાત આવા બકરાના રૂપમાં આવી ગયા બધાની વચ્ચે? ના બને ક્યારે. કેમ? મેરડીમાંના દર્શન કરવા હોય તો એનો જે ભક્ત હોય અને સાચા હૃદયથી એની ભક્તિ કરતો હોય ને નહીં, દર્શનની એટલી અભિલાષા હોય, એટલી ચાહના હોય, માં આવો તારા વગર નહીં જીવી શકું, બસ એક વાર તું રૂબરૂ હોય. તારે હું મેરડી માતા આ બકરાના રૂપમાં આવું એ માતા છું. પણ એ ભક્તિની વાત છે. એટલે ક્યારેય તર્ક બુદ્ધિ વાપરવી. માતાજી હોય તો આમ ના થઈ જાય, માતાજી હોય તો આમ ના થઈ જાય, ખુખાર મેરડીમાં જબરા હોય તો આવું ના થઈ જાય, એવું કે ને અમુક લોકો. કોકની વાતોમાં આવું, જેની જેવી શ્રદ્ધા હોય એ પ્રમાણના ખુખાર મેરડીના પરચા હોય છે. તમારી જેટલી શ્રદ્ધા હશે એટલું હું કામ કરીશ, નહીં તો હું જેમ છું એમ જ છું. પણ જેને જેને જેવી જેવો વિશ્વાસ, જેવી જેવી શ્રદ્ધા બેઠેલા દરેકને કહીશ એવા મારા ખુખાર મેરડીના પરચા અનુભવ તમારા જીવનમાં જોવા મળશે. અને હું તો એ માતા છું કે મારે તમને દુનિયામાં રખડવા નહીં દેવા. હજુ કહું છું, રોજ કહેતી રહીશ ને રોજ બોલીશ. નવા આવશે અને જૂના જશે, નવા આવશે ને જૂના જશે. જે ટકવાના એ ટકવાના, બીજા કોઈ ટકવાના નહીં. રોજ મારો ચાયણો ફરાવું છું.
સમજ્યા? અહીં તો તપસ્વીઓનું કામ છે, બેહીન ટકીને હોંભરે એનું કામ છે, અને મારી વાણીમાં જેને ઇન્ટરેસ્ટ આવતો હોય એનું કામ છે. નહીં તો વાટા ફેરાના આશીર્વાદ. ને એમના માટે બેઠી જ છું ને, જેને કામ કરાવવા છે નારિયેળો મોની, એમના માટે બેઠી જ છું ને. જો ઢગલા થાય છે મોનતાઓ, રોજ 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 કરું જ છું બધાના કામ. જે પહેલી વાર જે શ્રદ્ધા નહીં રાખી, અમથું કોકના કહેવાથી નોમ દીધું કે કુખાર વેરડીમાં મારું આટલું કામ કરી દે તોય થઈ ગયું છે. બધાને મજામાં રાખું છું. મારા ધામમાં બધા સુખી રહે છે. પશુ પક્ષી જીવ જંતુ બધાય રહેશે ને. તમે તો આનંદિત થાવ છો, પણ અહીં પશુ પક્ષીઓ તે ચણ ખાય છે, ખબર છે ને? અહીં ગાયો તે ઘાસ ખાય છે, પૂરા ખાય છે. અહીં બહાર રોડ ઉપર ઉભેલા ગરીબોને તે રોજગાર મળે. જો આ મારા પાવન પગલા કહેવાય, આ મારી અલૌકિકતા કહેવાય. એ જો જો દેવી શક્તિ બે ને તો આજુબાજુના વિસ્તારમાં કોઈ ભૂખે ના મરે, એનો માતા કહેવાય. જોઈ લો, પાવાગઢમાં મહાકાળી બેઠી. એ જંગલ વિસ્તાર હતો ને, પણ મહાકાળી યાદ ચમ બેઠી? એ જંગલ વિસ્તારમાં મહાકાળીને ખબર હતી આ જંગલ વિસ્તારમાં આજુબાજુના વિસ્તારમાં ખૂબ ગરીબો છે, અને એ જગ્યાએ બેહું ને તો આજુબાજુના દુનિયાના ભક્તો પાવાગઢ દર્શન કરવા આવશે, અને દર્શન કરવા મારા આવશે, અને એમની જે તે મનોકામના એ માતા પૂરી કરે. પણ એ બદલ આજુબાજુના વિસ્તારમાં પાવાગઢના કારણે જેટલા લોકોનું ભરણ પોષણ થાય છે એનો માં કહેવાય. કહેવાય ને, ચોટીલામાં ચામુંડા બેઠી, ચોટીલા ધામ છે. એ ધામના કારણે આજુબાજુના જેટલા વિસ્તારમાં ચામુંડા નામે કદાચ કોઈ ભૂખ્યું નહીં રહેતું હોય, કદાચ એ ગરીબ ભિખારી કે કોઈ ભૂખ્યો હાથ લાંબો કરે ને તોય એને રોટલો મળી આવે એનો માતા. એવી રીતે અંબાજી જોઈ લો, બહુચરાજી જોઈ લો. માતાજી ચમ આટલા બધા રૂપ લઈને અલગ અલગ નામ દઈને બેઠી છે? આ કારણે બેઠી છે. અમુક નહીં કેતા હિન્દુ ધર્મમાં તો 33 કોટી દેવી દેવતા, 33 કોટી દેવી દેવતાઓ હોય છે, પણ અમુક લોકો તર્ક બુદ્ધિ વાળા કે 33 કરોડ દેવી દેવતા. આટલા બધા દેવી દેવતા ચમ છે એવું કહે છે ને? બહુચર માન, મેરડી માન, વહાણવટી માન, ખોડિયાર માન, ચામુંડ માન, મહાકાળી માં, આશાપુરા શક્તિ કહે છે ને આવું? ચમ આટલી બધી માતાજી છે? તો બધા માતાજી એક જ છે, પણ એક અનેક રૂપમાં વહેંચાઈ ગઈ. હવે કેમ વહેંચાઈ? પ્રશ્ન થાય ને. આદ્ય શક્તિ એક જ છે. એક આદ્ય શક્તિના તત્વથી, સ્વરૂપથી અલગ અલગ સ્વરૂપો બન્યા. એ બધા જ મેરડી માતા ગણો, બહુચર માં ગણો, ચામુંડ માં ગણો, એક જ આદ્ય શક્તિ છે, કોઈ અલગ નથી. પણ અલગ અલગ સ્વરૂપ કેમ ધારણ કર્યા? અલગ અલગ સ્વરૂપ ધારણ કરવાનું કારણ એક જ કે જો મહાકાળી અહીં બેઠી છે, બરોબર, પાવાગઢમાં અંબે માતા અંબાજી બેઠી ગબ્બર ઉપર છે ને, તો બે જગ્યાએ મહાકાળી બેઠી હોત તો બે જગ્યાએ દર્શન કરવા જાત ભક્તો. એટલે કે આજે અંબાના દર્શન, અંબાના સ્વરૂપના દર્શન કરીએ, તો કોઈ કે મહાકાળીના સ્વરૂપના દર્શન કરીએ, કોઈ કે ચામુંડના સ્વરૂપના દર્શન કરીએ, પણ મૂળ તમે આદ્ય શક્તિના દર્શન કરવા જાઓ છો. હવે એનું બીજું કારણ, બહુચર માં શું? બરોબર, તો બહુચર માનો કુકડો સાધન છે, મેરડી માનો સાધન વાહન શું છે? સવારી બકરો. ખોડિયાર માનો મગર, ચામુંડ માનો સિંહ, અંબે માનો અડકઈ માનો કૂતરો. બરોબર, એ બધાએ અલગ અલગ જીવ બધાએ લીધા ને. એક માછલી અમથી હતી ને તો ભગવાને એક મત્સ્ય અવતાર ભગવાને લીધો. સતયુગમાં સૌથી પહેલો અવતાર મત્સ્ય અવતાર લીધો ભગવાને માછલીનો. બીજો અવતાર કાચબાનો, એમ કરી બધા અલગ અલગ અવતાર લીધા ને. તો કેમ લીધા? આ કારણે કે કદાચ માતાજી એક એક સવારી પોતાના એક એક જીવ એમની સવારીના નામે લઈ લેશે ને તો આવા માણસો એમની પર અત્યાચાર કરશે નહીં, એમને મારી ખાશે નહીં.
અને આજે માણસો એ તે સવારીને પોતાના સ્વાદની પૂર્તિ કરવા માટે, ખાવા માટે એની જ સવારી તમે મારી નાખો છો. તો તમારાથી મોટા જગતમાં કોઈ રાક્ષસ નહીં ગોડાઓ જ્યાં ખાતા હોય. હું તો જાહેરમાં બોલું છું. મેરડી માએ બકરો જ ચમ લીધો? બકરો એટલે લીધો એને મારવા નહીં, કાપવા નહીં, એને બલિ આલવા નહીં. બકરો એટલે લીધો કે બકરો જો કદાચ હું સવારી લઈ લઈશ ને તો આવા કોઈ મારીને બકરા ખાશે નહીં. પણ એની જગ્યા અવરું ચાલુ કર્યું, કાપી કાપીને આલો ને ખાઓ, પેટ ભરો. કુકડો બહુચરમાં એ ચમ લીધો? પેલા તો મોગલો કુકડા ખાતા કે પેટમાં બોલાયા હતા. ખબર છે ને? આવો ઇતિહાસ છે ને કે મોગલોએ ખિલજીની સેના આવી હતી. સેનાએ એ રમતા કુકડા કદાચ કાપીને ખાધા ને તો ખાધા પછી તે પેટમાં કુકડા બોલાયા. તારે એ ખિલજી હતો ને, એ રાજા હતો ને, તોય નમી જો કે આ ભારત દેશમાં આવી દેવી શક્તિઓનો નમન છે, પ્રણામ છે. આવો ચમત્કાર અમે ક્યારેય નહીં જોયા. તો જે કુકડાની રક્ષા કરવા માટે કદાચ પેટમાં કુકડા બોલાવતી હોય ને એવા જ કુકડા તમે ગોડાઓ ખાઓ, એવા જ કુકડાઓને કદાચ એના ઈંડા ને એના બચ્ચાને તમે ખાઓ તો તમે રાક્ષસ કરતા ગયા ને. તો રાક્ષસ ને દેવી શક્તિને હંમેશા વેર છે. અને ભાઈ માં 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 કરીને કગરો તો એને ચમની દયા આવે, ચામુંડાને ચમની દયા આવે, મહાકાળીને ચમની દયા આવે. મહાકાળી આટલું ખતરનાક ખુખાર સ્વરૂપ ધારણ કર્યું ખબર છે ને? રક્ત બીજને માર્યો. ખબર છે ને? રક્ત બીજને માર્યો કેમ? આવા ભક્તોને પરેશાન કરતો, આવા ભક્તોનું ભક્ષણ કરતો, તમારા જેવા નિર્દોષ લોકોને ખાઈ જતો. તારે પાર્વતી ક્રોધિત થઈ અને મહાકાળીનું સ્વરૂપ ધારણ કરી અને રક્તબીજ નામનો રાક્ષસ હતો ને એના વરદાન હતું બ્રહ્માજીનું કે તને કોઈ નહીં મારી શકે, તને કોઈક હથિયાર મારશે અને તારા જેટલા રક્ત પડશે, લોહી પડશે ને, અને જેટલા લોહીના ટીપા જમીન પર ધરતી પર પડશે ને એટલા બીજા રક્તબીજ પેદા થશે. આવું બ્રહ્માજીનું રક્તબીજને વરદાન હતું કે જે તને કોઈ હથિયાર મારશે, કોઈ શસ્ત્ર મારશે અને એ શસ્ત્રથી એક ઘાવના કારણે કદાચ લોહી નીકળ્યું અને એ લોહી ધરતી પર જેટલું ટીપા પડ્યા એટલો રક્તબીજ બીજો ઊભો થશે, એટલા જ બીજા રાક્ષસો ઊભા થશે. એટલે એને કોઈ મારી શકતું નતું. કોઈ એને મારે અને લોહી પડે ધરતી પર એટલે એવા બીજા રક્તબીજ ઊભા થાય. ઉપરથી મારીને બીજા 4 ઊભા કરવાનું થાય. તારે શંકર ભગવાને પાર્વતીને કીધું કે હવે આનો ઉપાય તમારી જોડે. તારે કદાચ પાર્વતી સ્વરૂપ લઈ અને મહાકાળી પ્રગટ થઈ છે. તારે એવા રાક્ષસ નામ પકડી અને આમ ડોકું કાપી કાપી અને ખપ્પરમાં એક બાજુ લોહી ભરી અને લોહી ભરી ભરીને ખપ્પર ભરી ભરીને પીધા. કેમ? જો કદાચ એ ધરતી પર પડે તો બીજા રાક્ષસ ઊભા થાય. એટલે મહાકાળીના હાથમાં ખપ્પર છે, એક બાજુ હથિયાર છે, શસ્ત્ર છે ને એ શસ્ત્રથી આમ કરી ડોકું કાપીને લોહી પડે એટલે તરત ખપ્પરમાં લઈ લે પી લે. તે ભક્તો માટે એવા રાક્ષસોનો લોહી પીનારી માતા બની છે. અને તમે જ આ રાક્ષસ બનો તો ગોડાઓ તમને કયો ભગવાન કયો કાર તમને છોડાવે કહો? આ શું ખોટું? આ સમજી જાવ ને તો ગોડાઓ કોઈ દુઃખ ના રવા દે દેવી શક્તિ. દયા ભાવના, જીવો પર દયા ભાવના, એક કીડી પર દયા ભાવના હોવી જોઈએ. પશુ પક્ષી ગમે તે હોય એની પર દયા ભાવના ચમકે. આદ્ય શક્તિ દેવી શક્તિ માટે તો દરેક જીવ હરખા છે. એટલા જેટલા માતાજી માટે મનુષ્ય જેટલા વાલા છે ને એટલા નોની અમથી એક ચકલી વાલી છે, એક કબૂતરાય વાલા છે, એક ઘોલાય વાલા છે, ગમે તેવા જીવ એક કીડી વાલી છે. આ શું ખોટું? અને તમે કદાચ એવા જ માણસો, એવા જ રાક્ષસો જેવા કાર્યો કરો જગતમાં અને પછી ગમે તેટલા દીવા કરો તો એ બેકાર પડે કે નહીં? હવે આ બધું નડતું હોય કોઈ ના બતાવે. આ તો પછી એ ચોક જોડાવા જાય, ચોક રે માતાજી મારું આ કામ કરી દે, 6 મહિના મટન નહીં ખાવું. તારી તો બસ 6 મહિના. આ જીભ જેને પવિત્ર રાખી છે ને એનો બેડો પાર છે. અને ભલે અત્યારે હું પહેલા ખાધું, એક વખત માતાજી ભગવાન જવા દે, છોડ દે, હાર જાઓ ભાઈ.
અને એ પાપે નહીં ગણાય. જાઓ, હું એવું કહીશ. તમે ખાધું ને આજથી કે માતાજી અત્યારે સુધી નથી ખબર પડતી, પણ અત્યારે સુધી બહુ માંસ મટન ને ઈંડા ને ભીંડા ખાધું. હવે માં નહીં ખાવું. હવે તારા પારે આવીને અમે માં સંકલ્પ કર્યો છે, માં ભલે ઘરના કદાચ ખાય તો ભલે, પણ મારે નહીં ખાવું. પણ ધીરે ધીરે ઘરના ખાતા હોય એને બંધ કરાવી દે. ચિંતા ના કરતા, મને પ્રાર્થના કરતા રહેજો. તમારું ઘર એકદમ મારા પવિત્ર બનાવવાનું છે. અને પવિત્ર ઘર બનાવી અને તમને પવિત્ર કરીને, તમારું ઘર પવિત્ર કરીને, તમારું પરિવાર પવિત્ર કરીને, તમારી પવિત્ર માતાના કંકુના પગલા ના પડાવું મને મેલડીને કહેજો.